આજે આપણે પાણીપુરી બનાવવાની છે ને એના માટે ચણા પલાળી દીધા છે સવારમાં. અને આ પાણી બનાવવા માટે ફુદીનો, ધાણા, 2 મરચી અને 4 કળી લસણની અને 2 લીંબુ અને મરી પાવડર અને સંચળ જોશે. મીઠું નાખશું, સંચળ નાખશું, લીંબુનો રસ, મરી પાવડર, થોડું પાણી, થોડી ખાંડ. હાલો આપણે આને દળી લઈશું, પાણી બનાવી નાખશું. જો આપણે હવે દળાઈ ગયું છે. બરફ નાખી દેવાનો એટલે છે ને પાણી લીલું લીલું ઉતરી. આપણે જેટલી ક્વોન્ટિટી કરવી હોય ને એટલું પાણી થોડુંક વધારે નાખી દેવાનું. બની ગયું ને મસ્ત. જો આપણે પાણીપુરી બનાવવાની છે એટલે એના માટે ચણા અને બટાકા બાફી લઈશું. આપણે બટેકા મૂકી દઈશું અંદર. હવે આને 5 થી 6 વિસલ વગાડી દઈશું. જો આપણે પાણીપુરીની પૂરી કાશી આપણે લાવ્યા છીએ એટલે આપણે તળી નાખશું આને. હવે તેલ મેં મૂકી દીધું છે એટલે તેલ આવી ગયું છે. બહુ મસ્ત થાય છે, મોટી અને પોચી બહુ સારી થાય છે ખાવામાં. એકદમ મોટા દડા જ થઈ જાય. જો આ રીતે આપણે બધી પૂરી તળી લઈશું. જો આપણે બટેટા બફાઈ ગયા છે, ચણા બફાઈ ગયા છે. હવે આપણે મસાલો તૈયાર કરી નાખશું. બટેકા પહેલા પીસી નાખ્યું, મેશ કરી દઈશું. આપણે બધા મસાલા નાખી દઈશું. લાલ મરચું,
ધાણા જીરું, સેજ એવી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ચણા નાખી દઈશું, ઉપરથી ધાણા નાખી દઈશું. જો આપણે આ બધું મિક્સ કરી દઈશું મસાલો. આપણો મસાલો બધો મિક્સ થઈ ગયો છે. હાલો આપણે સર્વ કરી લઈશું. ગળું પાણી છે આપણે જે બનાવ્યું.